આગામી 3 કલાક રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। સુરેન્દ્રનગર મોરબીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। કચ્છમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે। આ તરફ જામનગર, રાજકોટ, ભાવનગર, બોટાદ, અમરેલી, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમદાવાદ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, ખેડા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર આ તમામે જિલ્લાઓ છે કે જ્યાં વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે। વિધિવત રીતે ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે। આજે દિવસભર સૌરાષ્ટ્રના જિલ્લાઓને ગમરોડતા રહ્યા મેઘરાજા। વરસાદની સાથે જ બફારો અને ગરમી ઓછા થઈ ગયા છે। અમદાવાદમાં બપોર બાદ સાંજ પડતા જ ધોધમાર વરસાદ તૂટી પડ્યો અને હજી પણ અમદાવાદ સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદનું આગમન થશે તેવી આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે। છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર, ખેડા, મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, અમરેલી, બોટાદ, રાજકોટ, જામનગર, ભાવનગર તમામ વિસ્તારો, કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી કે જ્યાં વરસાદ વરસશે। મોરબી અને સુરેન્દ્રનગરમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે।